મિત્રો કોઈને પૂછવામાં આવે કે એક બોલમાં વધુમાં વધુ કેટલા રન બનાવી શકાય છે, તો સામાન્ય રીતે જવાબ એવો હોય કે 6 પ્લસ નો બોલ પડે તો 7 રન થાય. જોકે એ સિવાય પણ ઘણી બધી પરિસ્થિતિઓ છે, પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં એક બોલમાં 7 કે 8 નહીં પણ 286 રન બનેલા છે. ચોક્કસથી માનવામાં નહીં આવે, પણ વર્ષો પહેલા 15 જાન્યુઆરી 1894 ના રોજ લંડનના અખબાર પાલ મોલ ગેઝેટે એક મેચ પર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે અખબારે એવો દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના બર્નબરી ગ્રાઉન્ડ પર વિક્ટોરિયા અને સ્ક્રેચ 11 વચ્ચે રમાયેલી એક મેચમાં આ અનોખી ઘટના બની હતી. દાવા મુજબ આ મેચ દરમિયાન વિક્ટોરિયાના એક બેટ્સમેને એવો શોટ માર્યો કે બોલ બાઉન્ડ્રી લાઇનની અંદરના ઝાડની ડાળીઓમાં ફસાઈ ગયો. સ્કેચ 11 ટીમે અમ્પાયરને લોસ્ટ બોલ માટે અપીલ કરી, પરંતુ અમ્પાયરે અપીલ ફગાવી દીધી કારણ કે બોલ ઝાડ પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અમ્પાયરે ચુકાદો આપ્યો કે બોલ ખોવાયેલો જાહેર કરી શકાય એવું નથી. જ્યાં સુધી બોલ ઝાડ પર અટવાયેલો રહ્યો ત્યાં સુધી બંને બેટ્સમેન વિકેટો વચ્ચે દોડતા રહ્યા. ફિલ્ડિંગ ટીમ પાસે બોલ મેળવવાનો કોઈ રસ્તો ન હતો, તેથી અમ્પાયરે ઝાડ કાપવા માટે કુહાડી મંગાવી. ઘણા બધા પ્રયાસો પછી આખરે બોલ મળ્યો અને બોલ વિકેટ કીપર સુધી પહોંચ્યો. ત્યાં સુધીમાં બંને બેટ્સમેન 286 રન દોડી ચૂક્યા હતા. અખબારના દાવા મુજબ બંને ખેલાડીઓએ લગભગ 6 કિલોમીટર દોડ લગાવી હતી. આ ઘટનાની આજે પણ ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચા થાય છે ને બાકી ગજબનો રેકોર્ડ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.